गुरु महाराज आत्म रामनी व्यासपीठ विराजमान पूज्य आदरणीय एवं पेमुरा महाराज कोगंबाथी पधारेला राम स्वरूपदासजी महाराज साथे साथे चूस्ती भजनदास महाराज कंडाथी छगरराम महाराज आमदराथी रतिलाल महाराज અને કંડાથી ભૈલારામજી મહારાજ સાથે સાથે પુણે ખાજરેથી પધારેલા સ્નેહીજનોને મારા ભાવથી વિવેક વંદન કરું છું. જય સદગુરુ મહારાજ. હવે આમ જોવા જઈએ તો આપણી સમાજની પરંપરા મુજબ સમાજની રીત રિવાજ મુજબ આપણે જ્યારે કોઈ ઘરમાંથી દેહ છોડીને જાય છે ત્યારે સામાજિકના કાર્યક્રમમાં આપણે જોડાયેલા હોય એટલે આમ તો લાંબી આમ એક વોટ્સઅપમાં મેં જોયું હતું કે આદિવાસીની બધી લગ્ન પ્રથા પણ લાંબી ને 12 તમામ જે કંઈક પ્રથાઓ કરે બહુ લાંબી. આપણે લગ્ન કરીએ તો તમે જોવા જશો તો મહિનો નીકળી જાય ને નાનું આણું મોટું આણું આ આપણા સમાજ સુધારણા નામે થોડું ટૂંકું કર્યું સારું કહેવાય ને તો બધું જ લાંબુ હતું. એટલે આવા પ્રસંગે આપણા સમાજમાં સદગુરુ મહાપુરુષો આવ્યા પછી સમાજનું પરિવર્તન થયું અને પરિવર્તનને સાથે સાથે આજે જતનભાઈના માતૃશ્રી વજલીબેન તે અગાઉ પિતાશ્રીએ પણ દેહ છોડ્યો હતો અને માતાશ્રીએ પણ હમણાં દેહ છોડ્યો અને દેહ છોડ્યા પછી આજે સવાયું ભજન નિમિત્તે આપ સર્વને બોલાવ્યા. તો ખરેખર આ એક સમજણ ભૂમિકા છે. એક સમજણ રૂપી ભૂમિકા લઈને આપણે સમાજમાં ઘર કુટુંબ પરિવારમાં એક સરસ મજાનું સમજણમાં કાર્ય થાય છે. મહાપુરુષો કહે છે કે કર્મે કૂટાઈ જશો રે સમજણ વિના, મુવા પછી ભૂત થાશો રે સમજણ વિના, કર્મ કરતા નથી ડરતા ઊંડે કુવે જઈ નહીં પડતા. આ વસ્તુ મહાપુરુષો ભજનમાં ઘણા યુગોથી ગાતા આવ્યા આપણે, પણ જ્યાં સુધી પ્રગટ મહાપુરુષો આપણને ના મળે તો ત્યાં સુધી આપણે એ સમજણ એક તો સાંભળવી પડે, સાંભળ્યા પછી સમજણના રૂપમાં આપણે આચરણ કરવું પડે. તો આચરણ કરીએ એટલે દરેકને દેખાય કે કાર્ય યા વિધિ બધાને ખબર પડે. તો સમજણ રૂપી ભૂમિકા પર લઈને આપણે ખરેખર મહાપુરુષનું સાનિધ્ય પ્રાપ્ત કર્યું અને આ સમજણ હાલમાં દેખાય છે. તો ખરેખર આવા દેહ છૂટ્યા પછી પણ એક સવાયા ભજન નિમિત્તે આમ તો મહાપુરુષો કહે છે જબ તું જગ में आयो तब तुम रोई जग हंसे करनी ऐसी कर चलो કે આપ હસે ને જગ રોઈ. એ આપણા હાથની વાત છે. કદાચ સાખીને સાર્થક કરવું હોય તો આપણે કદાચ જાગવાની જરૂર છે. આમ તો આમ બેઠા એટલે આપણે એવું કહીએ કે જાગેલા છીએ ને એમ, પણ શરીરથી જાગેલા છે, અંદર જાગવાની જરૂર છે. તો સાખી સાર્થક કરી જાય. આપણે જ્યારે જગતમાં આવ્યા છે એટલે કે માતા પિતાના કર્મે સંજોગે આપણે આ જગત આ ધરતી પર આવીએ છીએ ત્યારે આવતાની સાથે આપણે નાનું બાળક જોઈએ છે. આપણને કદાચ ખબર નહીં પડે કે આપણે રડતા હતા કે હસતા ગયા, એ ખબર ન પડે, પણ જ્યારે નાનું બાળક આવે છે કુટુંબ પરિવારમાં ત્યારે આપણે જોઈએ છીએ એ રડે છે ને આપણે હસે છે કે આપણે ઘર દીકરો આવ્યો યા દીકરી આવી. કારણ કે પેઢી વીતી ગઈ હોય, 4, 5, 6, 7 વર્ષ નીકળી ગયા હોય, ત્યારે પુત્ર આવતો હોય તો કેટલો હરખ થાય આપણને. ત્યારે આપણે હસીએ છીએ ને એ બાળક રડે છે કારણ કે માલિકના ત્યાંથી વિકુટું પડે છે. અને જ્યારે નાદ એમ કહેવાય કે નાદ કપાય એટલે ત્યાંથી છૂટું પડે, જે પાલન પોષણ થતું હતું એ પણ છૂટું પડે આ ધરતી પર આવ્યા પછી. એટલે એ જ્યારે રડે છે ને આપણે હસીએ છીએ. અને કરણી એવી એટલે કે સમાજ પ્રત્યે, ધર્મ પ્રત્યે, કુટુંબ પરિવાર પ્રત્યે આપણી ફરજ હોવી જોઈએ અને કર્મ એવા કરી જઈએ તો ખરેખર આપણે આપણું કાર્યને લઈને આપણા પોતાના ઘરની સાબિતી મેળવીને વારસાઈ કરાવીને જઈએ એટલે અવિષય બાપને ઘેર પહોંચી જાય છે. એટલે જ્યાંથી તત્વ છૂટું પડ્યું તે તત્વમાં મિલન થઈ જાય છે. પણ વાતોના વડન થૂપના પૂડા એ થતું નથી. આપણે ખાલી વાતો કરીને બેસી રહીએ તો મેળ પડે એવો તમારો કે મારો કોઈનો મેળ પડે નહીં.
રામ ગયો રાવણ ગયો તાકો બહુ પરિવાર કહ નાનક પૂછતી ને સપને જેવો સંસાર. આપણે જે બેઠા છીએ સપના જેવા સંસારમાં બેઠા છીએ. સપના જેવા સંસારમાં સુખે હોય ને દુખે હોય. અને પરિવર્તન એ સંસારનો નિયમ છે. આપણે નાના એક બુંદ હતું, એક બુંદમાંથી આખી પિંડની રચના કરી અને પિંડ 9 માસ પછી 10મે માસે બહાર આવે છે ત્યારે બધા અવયવ પરિપૂર્ણ થઈ જાય છે. અને ધીમે ધીમે નાના બાળકમાંથી યુવાન બને છે, યુવાનમાંથી ઘડપણ, અને એક સમયે આ ધરતી પર ફરી નથી અને છે એવી સ્થિતિ થઈ જાય છે. નથી એટલે કઈ રીતના અને છે કઈ રીતના? તો નથી એટલે કે આ જન્મે છે એનું અવિષ્ય આજને તો કાલે મરણ છે ને છે. જેનો જન્મ છે એનો મરણ છે, પણ જેનો જન્મ નથી તેનું મરણ પણ નથી એટલે છે, અને મરણ છે એટલે નથી. એટલે આ તત્વમસી તું ત્યાં છે, નેતિને તું ત્યાં નથી, એ વેદાંત વાક્ય છે. એને પણ આપણે અવલોકન કરવું જોઈએ. પણ આવી દેવ સભાની અંદર આવા કોઈ મહાપુરુષો આવે અને આવીને આપણને સરસ મજાની સમજણ આપે તો ખરેખર એ સમજણના શબ્દથી તો સુરતા અને શબ્દ બેનું મિલન થાય અને જિજ્ઞાસા જાગે. તો ખરેખર એ જિજ્ઞાસાથી આપણે એ ખોજ કરતા કરતા આ બધું મળી આવે છે. હેત કરતા હરી ઢુકડા છે. એટલે કોઈ પરમાત્મા કે માલિક કોઈ છેટા નથી. કબીર સાહેબે પણ એ વાતને દોહરાવી છે કે મોકો કા ઢૂંઢે બંદા મેં તો તેરે પાસ में न जप में न तप में न व्रत उपवास में न मंदिर में न मस्जिद में न काशी कैलाश में खोजी हूँ तुरंत मिल जाऊं एक पल ही तलाश में. છેટું કશું જ નથી, પણ આપણે કઈ રીતનું કાર્ય છે, આપણી સમજણ કઈ રીતની છે, આપણું લક્ષ્ય આપણો ધ્યેય કઈ રીતનું છે, આપણું કાર્યનું મંડાણ કઈ રીતે છે અને ખંડન કઈ રીતના છે, આ દરેક બાબતે આપણે વિચાર કરીને ચાલવું પડે છે. ખરેખર ધન્ય છે એમના પુત્ર પરિવારને, આ વજલીબેનના અને વિજલાભાઈના પુત્ર પરિવારને, કુટુંબ પરિવારને ધન્ય છે કે આવો સરસ મજાનો કાર્યક્રમ રાખીને સાધુ સંતોને, ભજની કલાકારોને, સગા સ્નેહોને અને મહાપુરુષોને તેડાવ્યા. તો એટલે જ કહેવાય છે જનની જનને 3 જણ ભક્ત દાતા કા તો સુર નિત્ય જીવે છે વાંજણી મત ગુમાવીશ નૂર. જનની બિચારી ક્યાં કરે પથડા પડ્યા પેટ. એટલે બીજા પદની અંદર તરત ઉત્તર આપી દે છે. માતાની ભૂલ કાઢવાની જરૂર જ નથી. જનની બિચારી ક્યાં કરે. એટલે ખરેખર આપણે પોતે પુત્ર હોય ને પુત્રને નાતે માતા તરીકે આપણો શું ફરજ આવે છે, આપણો ધર્મ કઈ રીતનો છે એ અદા કરવો જોઈએ. તો ખરેખર આજના રૂપમાં આ જતનભાઈ, એમના ભાઈ બંધો, કુટુંબ પરિવારે, ધર્મપત્નીથી માંડીને આ એમના માતા પિતાના દેહ વિલન પછી પણ તાતી યાદ કરાવી આપણને. એટલે કહેવાયું કે ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં. અગણિત છે એના ઉપકારને, એના એને વિસરશો નહીં. લાખો કમાતા હો ભલે લાખ નહીં, પણ રાખ છે એ માનવું ભૂલ. જો મા બાપને તમે ગઢડક રૂપિયા કમાયા હોય પણ મા બાપની તમે સેવા ચાકરી ના કરી હોય, જ્યાંથી ઉત્પન્ન થયું એ તરફે આપણે લક્ષ્ય ના રાખ્યું હોય, આ નિપજ કોની છે? આ શરીર તમારા મારા બધાના જે શરીરો બન્યા છે એ પવિત્ર માતા પિતાના પુરુષાર્થ યોગ્ય આ શરીર મળ્યું છે. જયરામદાસજી મહારાજે સરસ મજાની વાત કરી છે કે પ્રથમ 5 શબ્દ ઉત્પન્ન રહે જાણે કોઈ નર ઝવેરલા સંત. ગગન મંડળમાંથી બીજ ખડકે નારી પુરુષ એકમત, નિરંજન શક્તિનો મેળાપો કીધો. પછી નર નારી મળીને આ મંદિર બનાવ્યું. બીજા કોઈએ બનાવ્યું, બીજા કોઈની કૃપા વરસી. આપણે કદાચ બંધ મુર્ગે આમ બેસી રહીએ, રામચંદ્ર તરફ મીટ માંડીને રામના ચિત્રને જોઈ રાખીએ, કૃષ્ણના ચિત્રને જોઈએ, રામદેવના ચિત્રને જોઈએ, ભાતીજીના ચિત્રને જોઈએ, હનુમાનના ચિત્રને જોઈએ, પણ એમનું જે ચારિત્ર ન જોઈએ, એમને જો પૂંજીએ પણ એમનું ના માનીએ તો ખરેખર કહેવાયું છે કે ઊંડો કુએ ફાટ્યું બોક, શીખ્યું સાંભળે સર્વે ફોક. ગમે એટલું કર્મકાંડ કર્યું, મહાપુરુષો કે એમ તિલક કરતા તે પણ વયા જપ માળાના નાકા ગયા. કથા સુની ફૂટ્યા કાન તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. બ્રહ્મ જ્ઞાન એટલે હું પોતે કોણ છું, ક્યાંથી આવ્યો છે એ વાતની જો ખબર પડે એને બ્રહ્મ જિજ્ઞાસા કહેવામાં આવે. આમ તો બધા કયા છે
શરીર છોડીને ગયા, વિદાય થયા, પણ એ ખરેખર આમ જોવા જઈએ તો આત્મા અવિનાશી છે. એ જન્મતો નથી, ખાતો નથી. પવન એને ઉડાડી શકતો નથી, પાણી એને ભીજી શકતું, અગ્નિ એને બાળી શકતું નથી. એવું જે અનાદિ અનંત તત્વ છે, અવિનાશી તત્વ રહેલું છે, ઘટ ઘટમાં રોમ રોમમાં રણકાર છે, પણ દુનિયાને ખબર નથી પડતી. એટલે હરણાની જેમ કહેશે, કસ્ત્રી કુંડલ વસે મૃડુંડે વનમાઈ, એસે ઘટ ઘટ મેં રામે દુનિયા જાનત નહીં. આપણે આ જે અવિનાશી તત્વ છે, જે પરમાત્માનો અંશ છે, એ જ આ ઘટઘટમાં રોમ રોમાનો રણકાર છે. એને સૂર્યચંદ્રના પ્રકાશની પણ જરૂર નથી. એ સ્વયં પ્રકાશ પ્રકાશિત છે. આ રૂપમાં, એ સ્વરૂપમાં અરૂપે રહેલો છે. આપણે એને એવા ભૌમ્યા મહાપુરુષને ચરણે જઈને આપણે આ જ્ઞાન જાણી લેવાની જરૂર છે. ન તો કાં સે આયા બંદા કહાં જાના, ખોજ કરી લે ઉન ઘર કી, સદગુરુ મિલે શાન બતાવે, ખોલ દેવે અંતર ખીકી. વાતો બધી ઘણી બધી આપણે ભજનમાં પણ સાંભળીએ છીએ, પણ જ્યાં સુધી આપણે એનું અમલ ના કરીએ ત્યાં સુધી આપણને એની સાબિતીને પુરાવર થતું નથી. માનો કે આપણે ખેતી નકલમાં ખેતી તમારા 100 વીઘા લખી દીધી હોય, પણ એક મણ દાણા તમારા ઘરમાં ના આવતા હોય તો 100 વીઘા ખેતીની શું કરવાની? આપણે તમારે નામે બાપાએ 100 વીઘા જમીન કરી આપી હોય, પણ એક મણ સરખું, એક મોટીને તમારા ઘરમાં ભરાતી હોય તો એમ આપણે રાજોના ઉજાગરા કરીએ, ગમે એટલા મોટા પ્રસંગો કરીએ, ગમે એટલા મંદિરો મસ્જિદમાં ફરી આવીએ, તીર્થયાત્રામાં ફરી આવીએ, કાશી કૈલાસમાં ગંગાજળમાં બધા નાહી આવીએ, કુંભના મેળામાં આવડી આવીએ પેલા નળિયાની જેમ, પણ આપણે આ જે ઘરમાં બેઠા છે એ ઘરમાં હું કોણ છું, કઈ જગ્યાએ છું, એની જો અહીંયા આ ઘરની જ ખબર ના હોય તો બાકીની દુનિયામાં ઘણા બધાને આપણે જાણીએ, કશા કામનું નહીં. એટલે વાલા સજ્જનો, પ્રમુખ મહાદેવ શ્રીના સૂચના અનુસાર આપણે સમય સાચવીએ તો સમય અવશ્ય આપણને પણ સાચવે છે. એટલે દરેક બાબતમાં આપણે સાચવાનું રહ્યું. આપણો ધન, આપણી સંપત્તિ, આપણા કુટુંબ પરિવારને, આપણા ધર્મને, આ ધંધાને બધી રીતે આપણે સાચવતા જો આપણે ગેડ રાખીને, પૂજ પાડીને આપણે જો કાર્ય કરશું તો કરેલું ભવિષ્ય ફોગટ જતું નથી. પણ આપણે ફળની આશા રાખીને કરવા જઈએ તો ખરેખર કરતા પહેલા ફળ આશા રાખીએ તો કદાચ પરિણામ વિપરીત પણ આવી શકે. એ આ જેમ ઉગે છે એ આથમે છે. આપણે આમ તો જોવા જઈએ કે આ સૃષ્ટિ જેને માલિક બનાવી છે એ એવું કંઈક નાશ પામે એવું કંઈ બનાવ્યું જ નથી. પણ તમે જોવા જશો તો આ પૂર્વ તરફ ઉગે છે, પશ્ચિમ તરફ આથમે છે. આપણે બધા જોઈએ છે નજરે. તો સાચું એ કે સંતો એવું કહે છે કે સૂર્ય કોઈ દિવસ આથમતો નથી, એ સાચું. આ વાતમાં આપણે વિચારવું રહ્યું. આમ ઉગે છે, આપણે આમ જઈએ એટલે બુડી જાય છે આમ, પણ જ્યાં બુડતો હોય ત્યાં તો ઉગતો હશે ને ભાવ, ત્યાં એ લોકોને પ્રકાશ મળતો છે. એ સમજે કે હવે આમાં બુડી ગયો, તો જ્યાં બુડતો હોય એટલે ફરી પાછો આપણે હવા જોઈએ છે એટલે ઉગતો જ દેખાય આપણને, એટલે આપણને પ્રકાશ મળે. કદાચ તમે અમેરિકા વાળાને પૂછશો બીજા દેશને, એટલે કહેશે કે હવે મારે દિવસ આવ્યો એવું કહે છે. તો એનો મતલબ આપણને ખબર પડવી જોઈએ કે ના પડવી જોઈએ કે ભાઈ દિવસ બુડતો. એમ આ ઘટમાં અવિનાશી તત્વ છે. કોઈ દિવસ એને જન્મ નથી, કોઈ દિવસ એનું મરણ પણ નથી. અબ હમ અવિગત સે ચલે આયા, મેરે માતા નહીં, મેરે પિતા નહીં. કબીર સાહેબે બહુ મસ્ત વાત કરી છે. અને એ કોઈક એક મહાપુરુષે કહ્યું કે હમ હે જોગી અલખ અનાદિ, પાર બ્રહ્મ સે પારા, નામ રૂપ ગુણ નહીં હમારા, કબુ ન ધરું અવતારા. એક બાજુ એ પણ કહ્યું હું કબુ અવતારા ધરું, હું અવતારે જ નહીં લેતો. એમ આ વાત સદગુરુ દલપતરામ મહારાજે ઘેર બેઠા ગંગા આપણે નવડાયા અને આ કાયા નિર્મળ કરાવી આપણને. તો ખરેખર મહાપુરુષનું કેટલું સાહસિક કાર્ય, અને એ સાહસિક કાર્યને આપણે કઈ રીતે એ બીજ બિયારો જે આપણને આપ્યો છે એ બીજ બિયારાને ખરેખર આપણે જોઈએ છે મકઈનો દાણો નાખીએ કદાચ કિલો 2 કિલો, હમણાં તો તમે 2 કિલોમાં પહેલાં તમે મણ આવું પાલી ભરી લાવતા હતા, ઓળતા હતા બધી જેટલી ઓળે. હમણાં તમે થેલીમાં લાવો છો એટલે તમને ત્યાંનું પેકેટ કમ્પ્લીટ જ આવે, કિલોનું હોય કે 2 કિલોનું હોય.
એ તમે 2 કિલોમાં નાખો એટલે ત્યારે 2-3 વીઘામાં તમારે થઈ જ જાય. માપની દોરો ને ગેર પાક મોંઘું એટલે, અને ઘરનું હોય તો બેનને કઈ નાખવું પડે થોડું દબાઈને ઓછે હળી જેલી છે એમ. કહેવાનો મતલબ કે આપણને બધા જે બહારનો ડુંગર રળિયાનો એમ બધું બહારનું જ પશ્ચિમા ભૂમિની જે સંસ્કાર સંસ્કૃતિ છે એ જ આપણને બહુ રચ્યા પચ્યા રહેશે. આપણી સંસ્કૃતિ આપણી રીત રિવાજો શું છે, આપણે આદિ કહેવામાં આવે, આદિવાસી કહેવામાં, આદિ અનાદિ જ્યારે સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારના યાર રહેવાસી એવું કહેવામાં આવે. આપણે સામાજિક ગજના માણસ નથી, પણ આપણને એવું લાગે કે આપણે થોડાક પૈસા ટકે જાય મજૂરી કરવા જઈએ એટલે આપણે ગરીબ વિચારીએ. ગરીબ નથી આપણે. આપણે માલિકના ખજાનામાં અખૂટ ભંડાર એ આપણને બંધ મુઠ્ઠીમાં મૂકીને મોકલ્યા છે. અહીં ધરતીમાં સોનું પણ પડેલું છે, ચાંદી પણ પડેલી છે. ચાંદીનું કોઈ ઝાડ જોયું તમે? સોનાનું જોયું તમે? લોખંડનું ઝાડ જોયું તમે? નથી. એ કઈથી કાઢે બધું? તો કે અહીંથી જ આ પાની માણસના ડુંગરમાંથી પણ કંઈક નીકળી, સિરાજપુરના ડુંગરમાંથી પણ નીકળી. તો સિરાજપુરના ડુંગરથી આગળ જે ભીમની ઘંટી કહેવામાં આવે બસ, અને ત્યાં હનુમાન જેવા પ્રગટ થયેલા દેખાય. પાવાગઢની અંદર તમે ડુંગરામાં જોશો તો કાળિકા જેવા પ્રગટ થયેલા દેખાય. પાંડવો પણ આ બાજુ આવ્યા, રામચંદ્ર પણ આ બાજુ આવ્યા. આગળ જોશો તો હેડમાં વનમાં કંઈક રાક્ષસને ડાબેલો એવું કહેવામાં આવે. આ સામાન્ય ગજની ભૂમિકા નથી. આ પ્રકૃતિની ગોદ એટલે આપણે સમજવા જેવી વાત છે. આ શક્તિ પ્રાપ્ત કરવી હતી ને તો એને વનવાસ આમ આવવું પડ્યું હતું આપણા વિસ્તારમાં. જ્યારે રામને પણ સીતાનું હરણ થયું હતું, કે હરણ ક્યારે થયું હતું એ વિચારી લેવાનું તમારે. બધું જાજુ નહીં કહેતો સમય મર્યાદામાં, પણ સીતાને હરણ ક્યારે થયું? લક્ષ્મણ રેખા ઓળંગી. આપણા વડદાદાએ આજના નિયમો નથી કે આવા મહાપુરુષો દલપતરામ બાપુ જેવા આવ્યા તો જ આપણને નિયમ બતાવ્યું નથી. આપણા વડદાદાઓ જ્યારથી આવ્યા, જ્યારથી હતું ત્યારથી નિયમો. સાહેબ કનાશા લગ્ન નહીં કરે, બામણિયા લગ્ન નહીં કરે, અને જેને ખાટલે બેઠો હોય બાપો તો છોકરો ના બેસે, અને વહુનો ખાટલો પાટલો બધું જ વિંગાણીથી માંડી અલગ, લાજથી માંડી તમામ આઈટમો બધી. કેટલી મર્યાદામાં હતું સાહેબ. એ નિયમો કોણે બનાવ્યા? તે વડીલોને કોણે શીખવાડ્યું છે કે ભાઈ આવી વ્યવસ્થા? હવે વૈજ્ઞાનિક યુગ આવ્યો છે. તે સમયે ખડિયા હતા, અત્યારે તમે જુઓ લાઈટો. તો આપણી બુદ્ધિ બેડ ના મારવી જોઈએ. કહેવાનો મતલબ મારે એ તરફે તમને લઈ નહીં જવા, પણ આટલું જો ત્યાંથી જો વડીલોએ વ્યવસ્થા કરી હોય તો વૈજ્ઞાનિક યુગમાં આપણે આગળ વધવું જોઈએ, પાછળ કરવી જોઈએ, આગળ વધવું જોઈએ આપણે. તો આગળ વધવાનો મતલબ કે આપણે બુદ્ધિને બેડ નથી મરાવી, બુદ્ધિનો ખિલવાડ થવો જોઈએ. તો બુદ્ધિનો ખિલવાડ ક્યારે થાય? આ બુદ્ધિને સત્તા કોણ આપે? આ 5 જ્ઞાન ઇન્દ્રિયો, 5 કર્મ ઇન્દ્રિયો જે કેમ છે, બધા 7 ચક્રો કહેવાય. આ બધું જે ઇંગ્લેન્ડ સૂક્ષ્મ તમે આ બધું જ રામ લક્ષ્મણ બધું હનુમાન બધા અહીંયા જ બેઠા. એ બધાને સત્તા કોણ આપે? આપણે કોઈ દાડ વિચાર્યું? જો સત્તા આપનાર નહીં હોય તો ઘડીક ના રાખે. આ વસ્તુ આવી જાય કે નહીં આવી જાય? પછી ભાઈ આપણે કહીએ ભાઈ કેટલી વાર આવે, કાઢો એને બાપ કે છે ને. તો આ વસ્તુ જે છે ઘટઘટમાં રોમ રોમમાં રણકાર છે, એ સત્ય પરમ જ્યોતિ છે. बिना तेल दीपक जले अंदर तेज हुआ अपरंपार. महापुरुषों पण કહે છે જ્યોતિ કિન ઘર से आई, किन कारण प्रकट हुई, किन समय આવી જ્યોતિ હલકાને આપણે કહીએ કે આ જ્યોતિ કિન પ્રગટ થઈ, કિન કારણ से आई. આવું નહીં. આ જ્યોતિની વાત છે, અખંડ જ્યોતિ વાત છે. આવી તો દીવો પૂરે પૂરાય હો જાય, જેટલું તેલ હોય એટલું હળગે અને પછી. પણ આ અખંડ જ્યોતિ છે એ કિન ઘર से आई અને અહીં છૂટ્યા પછી કિન ઘર જા રહી સમય. તો કે આવા અહીંયા કિન કારણ પ્રગટ હોય. મેરે સદગુરુ ભેદ બતાવે. શા માટે આવ્યા છે એ કોઈ મહાપુરુષો આપણને બતાવે છે. આમ તો જોવા જઈએ તો પાટદીપ, આ પાટદીપ પ્રગટ ભયો એટલે દરેક જગ્યાએ સબ ઘટો ઓજાસ. કોઈ જગ્યાએ એવું નથી કે અહીંયા આત્મા નથી, જીવ નથી. એવું આદિ અંત ને મધ્યમાં, આદિ અંત અને મધ્યમાં સ્થિર રહ્યો. એ કોઈ જગ્યાએ ચલીમાન થતો નથી. એ ચલીમાન ન થતો એમાં પણ મહાપુરુષે આપણને બતાવ્યું છે કે ઉઠવા બેસવાની ક્રિયા કોનામાં છે. આ દેખાય એવું છે. આ તમામ આઈટમ આપણને શબ્દ સીડીમાં જેમ ચડવાનું હોય એમાં એમને બતાવ્યું છે
ચડતા જવાનું, જોતા જવાનું. જેમ જેમ તમે પગથિયા ચડો તેમ ઊંચાઈ પર જાઓ છો. ઊંચાઈ પર જાઓ એટલે બધું દેખાય. અમે આ ડુંગરા પર આવ્યા એટલે અમારા સાહેબ કહેતા હતા કે ભાઈ પેલા નદી કેટલે નજીક જ દેખાય. આવે પેલી પાટણ ડેમ વાળું પાણી કેટલે છે નજીક ને. ઊંચાઈ ટેકરા પર આવ્યા તો ને અમારી બાજુ મોડા બાજુ જેમ આમ હરકામ જઈને જોઈએ તો ના દેખાય. ઊંચાઈ પર જાઓ તમે તો પાણી દેખાય. એમ ઊંચાઈ પર જવું આ મનનો સ્વભાવ છે. એટલે મનના તાબામાં ના રહેવાનું. મહાપુરુષે જે તમને રીત બતાવી છે, રીત સાથે પ્રીત બાંધીને, જેમ મીરાને લગ્ની લાગેલી, સબરીબાઈને લગ્ની લાગેલી, ભલે શરીર ઘડા થઈ ગયા પણ અવિશ્ય રામ એમને મળવા આવ્યા. રામને મળવા એ નતા ગયા, રામ મળવા આવ્યા. તો કેવી ભક્તિ છે. એમ આપણા વડદાદાએ રામ 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 વનમાં જઈને રામ રામ કરી, વનમાં જઈને રામ રામ કર્યો. પણ આપણા વાળા જ્યાં જ્યાં સગા સંબંધીઓ મળે વડીલોએ આવ રામ 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 કરતા કરતા એવી માળા ફેરવી તો દલપતરામ મહારાજને જ્યાંથી સતલોકમાંથી આવ્યા તે ગમે તે લોકમાંથી આવ્યા આવીને પણ ખરેખર છગનરામ, મગનરામ, પ્રેમુરામ આ બધા રામ બનાવી દીધા. એટલે કહ્યું કે મહાપુરુષે એવી વાત કરી કે 4 પ્રકારની જે રામ 4 પ્રકારના કહ્યું. એક ઘટમાં, એક દશરથ ગૌર બોલે, એક અણુમાં, એક સર્વવ્યાપક. એટલે સબસે ન્યારા રામની જે વાત કરી એ સબસે વ્યારા જે રામ હતા એ રામ ખરેખર મહાપુરુષે આપણને ઘટ ભીતરમાં દેખાડ્યા. એટલે રામ નામમાં લીન હે દેખન સબને રામ, તા પદ કો વંદન કરું જય 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 રામ. આવા જે બ્રહ્મ ઉપદેશની જે વાતો મહાપુરુષે આપણને ઘેર બેઠા સંભળાવી, જે અત્યારે તમે જોવા જશો તો કોઈ પણ શાસ્ત્રનો તમે કોઈ પણ પુરાવો મૂકો, કોઈ પણ શાસ્ત્રનો તમે થોડું મનન કરો તો પણ તમને આની ખબર પડે. અમને અત્યારે તમે જોવા જુઓ કે બાપુના શિક્ષણ પછી જ્ઞાન લીધા પછી અમે કોઈ પણ સૂક્ષ્મ પંચમ વેદ પણ વાંચી જોઈએ તો ખ્યાલ આવે. પછી મહાપુરુષ કબીર સાહેબે જબરદસ્ત એવી વાણી ને પંચ સંદો કયા એ પણ એમને વાત જબરદસ્ત કરી, એ પણ આપણને ખબર પડે. વાણી વાણી રે મારા સદગુરુની વાણી, જીવતા પ્રણાવી બાવા મુવાર ઘેર હાણી. આવી બધી વાતો જ્યારે કરવાની હોય તો ખરેખર આપણને સમજણ પડે. એટલે આવા મહાપુરુષો આપણને મળ્યા હોય, સરસ મજાનું બિયારણ આપણને આપીને ગયા હોય તો એ બિયારણ ખરેખર ગમે તે આલો પાલો નાખીને પણ એને ઉજળું બનાવજો. આપણા ઘરમાં મકાઈ થતી હતી ત્યાં આ તો હમણાં દવા નીકળી ગઈ, તો લીમડાના આ તે બધા દોરા નાખીને પણ એ વર્ષો ઉઘડે ને તો એવી ને એવી મકાઈ નીકળે. એટલે કઈ કઈ આલો પાલો નાખીને પણ આને થોડો બિયારણને હાચવજો. ગમે તે જગ્યાએ જઈને પણ આ બિયારણ હાચવીને એને એ પ્રમાણે જીવનમાં ઉતારજો. કારણ કે ધન્ય છે આવા જતનભાઈના મા બાપને કે એમને સરસ મજાના કાર્યો કર્યા, એમના પુત્ર કુખે આપીને પણ અહીંયા સન્મુખ આપણને આજે તેડાવ્યા. તો ખરેખર એવા અભિનંદનને પાત્ર પણ છે. સાથે સાથે આ ખૂણે ખાજરેથી અમારા કલાકાર રમેશભાઈ ખરેખર જોવા જઈએ તો કાઠિયાવાડથી આવ્યા છે અને ઘણા ઘણા મહાપુરુષો આપણી વચ્ચે છે અને બહેનો પણ સારી એવી હાજરીમાં છે. ઠંડી કડકડતી છે પણ ખરેખર સમય ઋતુનું કામ કરે. આપણે ઠંડી હોય, ગરમી હોય કે ચોમાસું હોય, આ વેઠવાનું જ આવે, બધું વેઠતા જ જવાનું અને આપણું કામ કરી લેવાનું એવી અપેક્ષા છે. અહીંયાને વાણીને વિરમું છું. જય સદગુરુ મહારાજ. बोलिए सदगुरु महा